સ્વાગત કરું છું મિત્રો આજના એક નવા વિડીયોમાં। આજે તમારા માટે ખૂબ જ સરસ મકાન લઈને આવી ગયો છું। વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો હવે હું તમને મકાનની વિઝિટ કરાવી દઉં છું। તો મિત્રો તમે જોઈ શકો છો આ મકાનની આજુબાજુનો વ્યૂ છે અને સામે તમે જે જોઈ રહ્યા છો એ મકાન છે બરોબર। 11.5 મોઢું અને 50ની ઊંડાઈ રહેવાની છે। કાર પાર્ક થઈ શકે એટલી સ્પેસ તમને આગળની સાઈડ મળી જશે અને પ્રોપર વ્યૂ તમે મકાનનો જોઈ શકો છો। તો ચલો હવે હું તમને અંદરથી વિઝિટ કરાવી દઉં છું। તો મિત્રો આ રહેવાનો છે એનો લિવિંગ એરિયા અને ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી અને મેન્ટેન કરેલું મકાન છે બરોબર। બધી જ માહિતી હું તમને વિડીયોમાં આપવાનો છું, વિડીયોમાં જોડાયેલા રહેજો। અહીંયા બી તમે જોઈ શકો છો લિવિંગ રૂમમાં તમને પ્રોપર સ્પેસ મળી જશે। સામે તમે ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરી શકો છો, ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે અને સામે એક વિન્ડો અને આ સાઈડ તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો, તે બી તમે જોઈ શકો છો। અહીંયા તમે સોફાનું અરેન્જમેન્ટ કરી શકો છો અને પ્રોપર સ્પેસ તમને લિવિંગ રૂમની અંદર પણ મળી જવાની છે બરોબર। હવે મિત્રો હું તમને કિચનની વિઝિટ કરાવી દઉં છું। તો લિવિંગ રૂમથી આપણે આગળ આવશું ને એટલે આ રહેવાનું છે લેડીઝને મનગમતું કિચન। એલ શેપનું પ્લેટફોર્મ રહેશે અને પ્રોપર ફર્નિચર કરેલું જોવા મળી જશે। ગેસ લાઇન તમને મળી જશે કિચનમાં અને કિચનની ઉપર પણ જોઈ શકો છો પીઓપી કરેલું જોવા મળી જશે અને અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો સીડીની છે સ્ટોરેજ સ્પેસ, ફ્રીજ રાખવા માટેની અને ઓવન માટેનું બધી જ સ્પેસ તમને મળી જવાની છે અને કિચનમાં પણ પ્રોપર સ્પેસ મળી જશે જે તમે વિડીયોની અંદર પ્રોપર રીતે જોઈ શકો છો। હવે મિત્રો આપણે કિચનથી આગળ આવશું એટલે આ ફર્સ્ટ બેડરૂમ રહેશે, અટેચ વોશ એરિયા અને વોશરૂમ સાથેનો બરોબર। તો તમે જોઈ શકો છો કે આટલી સ્પેસ તમને ફર્સ્ટ બેડરૂમમાં મળશે। આ વોશ એરિયા અને વોશરૂમ રહેવાનું છે જે તમે જોઈ શકો છો અને મિત્રો વોશરૂમમાં તમને એક ટોયલેટનો પોઈન્ટ પણ આપેલો છે, ત્યાં તમારે ટોયલેટ બિલ્ડ કરવું હોય તો પણ ત્યાં બિલ્ડ થઈ જશે અને ઉપર બી તમે જોઈ શકો છો મિત્રો અહીંયા તમને સ્ટોરેજ માટેની સ્પેસ વોર્ડરોબ મળી જશે અને ઉપર બી તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ મળી જવાની છે। હવે મિત્રો આપણે ફર્સ્ટ ફ્લોર પર પહોંચી ગયા છે અને અહીંયા બી તમે જોઈ શકો છો ફર્નિચર કરીને અહીંયા તમે વોર્ડરોબ બનાવી શકો છો। અહીંયા સેકન્ડ બેડરૂમ રહેવાનું છે, તો સૌપ્રથમ સેકન્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। તો મિત્રો તમે જોઈ શકો છો આ એક કબોર્ડ ઓનર સાથે લઈ જવાના છે, બાકી બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે બરોબર। અહીંયા અટેચનું વોશરૂમ આવી જવાનું છે, સો તે બી તમે જોઈ શકો છો વોશરૂમમાં પ્રોપર સ્પેસ મળી જશે। ઉપર બી તમને સ્ટોરેજ માટેની સ્પેસ મળી જવાની છે। સામેની સાઈડ થર્ડ બેડરૂમ રહેવાનું છે અને અહીંયા બી મિત્રો તમને બહારની પાછળ જોઈ શકો છો કે એક ટાંકો મળી જવાનો છે, તેમાં બી તમે ફર્નિચર કરાવી શકો છો। હવે મિત્રો આ રહેવાનો છે થર્ડ બેડરૂમ, માસ્ટર બેડરૂમ રહેવાનો છે, અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો અને પ્રોપર સ્પેશિયસ। સો તમે જોઈ શકો છો આટલી સ્પેસ તમને મળવાની છે। અહીંયા બી ડોરની પાછળ તમને એક ટાંકો મળી જવાનો છે અને ઉપર બી તમે જોઈ શકો છો એક વેન્ટિલેશન માટે તમને નાનકડો એવો વિન્ડો મળી જશે। આ રહેવાનું છે બાલ્કની અને તમે બંને અલગ અલગ વોશરૂમ બી જોઈ શકો છો, ટોયલેટ અને નહાવા માટેનું બાથરૂમ અને તેમની ઉપર પણ સ્ટોરેજ માટેની સ્પેસ મળી જવાની છે। સો મિત્રો આ હતો થર્ડ બેડરૂમ જેનો તમે માસ્ટર બેડરૂમ તરીકે બી યુઝ કરી શકો છો। પ્રોપર વ્યૂ બી તમે જોઈ શકો છો। હવે મિત્રો આપણે ટેરેસ પર પહોંચી ગયા છે। ટેરેસ પર તમે જોઈ શકો છો આગળ અને પાછળ બંને સાઈડ ટેરેસ રહેવાનું છે। આ રહેવાનું છે મિત્રો પાછળનું ટેરેસ, આટલી સ્પેસ મળશે। હવે હું તમને આગળથી ટેરેસની વિઝિટ કરાવી દઉં છું। આજુબાજુનો વ્યૂ પણ તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ વ્યૂ રહેવાનો છે અને તમને ટેરેસ ઉપર એક સોલાર વોટર હીટર પણ મળી જવાનું છે બરોબર। આજુબાજુનો વ્યૂ પણ તમે જોઈ શકો છો। હવે મિત્રો મકાનની પ્રોપર ડિટેલની વાત કરીએ તો 64 વારનું મકાન છે બરોબર અને અંડરગ્રાઉન્ડ ટેન્ક 10,000 લીટરનું રહેવાનું છે, પાણીનો બોર લેવાનો છે, ગેસ લાઇન રહેવાની છે, 11.5 મોઢું અને 50ની ઊંડાઈ સાથેનું આ મકાન છે બરોબર। હવે સૌપ્રથમ હું તમને લોકેશન જણાવી દઉં। 150 ફૂટ રિંગ રોડ, મવડી ચોકડીથી તદ્દન નજીક, ક્રિષ્ના પાર્કમાં, સ્ટ્રીટ નંબર 7, રાજકોટમાં આ મકાન આવેલું છે બરોબર। હવે મિત્રો આ મકાનની પ્રાઇસની વાત કરીએ તો 61 લાખ નેગોશિયેબલ પ્રાઇસ મકાનના ઓનર દ્વારા રાખવામાં આવેલી છે। હવે આ મકાન વિશે મિત્રો તમારે વધુ ડિટેલ જોઈતી હોય તો તમને મકાન ઓનરના કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો। ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।